લુહાર જ્ઞાતિમાં એક સંત થયા મૂળદાસ. સંત મૂળદાસ. વિચાર કરો, આ મૂળદાસના જીવનમાં કેવી ઘટનાઓ ઘટી. ગામડાની અંદર રહે છે અને ગામડાની અંદર લુહારનું કામ કરે છે. એક વખત કોલસા પાડવા માટે ગયા અને જે અગ્નિ લગાડ્યો અને એ અગ્નિમાં જીવજંતુઓને બળતા જોયા અને આ સંતને વૈરાગ્ય લાગી ગયો કે મારા એકના પેટ માટે હું કેટલા જીવોને મારી નાખું છું, કેટલી હિંસાઓ હું કરું છું. મૂળદાસને આ જોઈને સીધી અસર થઈ હૃદયની અંદર. નિર્ણય લીધો કે હવે બધું છોડીને ભગવાનનું ભજન કરવું છે. લગ્ન થયેલા છે મૂળદાસ, દાંપત્ય જીવનમાં રહે છે અને પછી બીજાના ખેતરની અંદર ખેતી કામ કરે છે. પછી તો તપ વધ્યું, ભજન વધ્યું એટલે ચમત્કારો પણ થયા. માણસો દર્શન માટે આવે, ભજન કરે. અને બન્યું એવું કે એક વખત એક યુવાન સ્ત્રી કુવાની અંદર પડતી હતી. ત્યારે મૂળદાસે એને રોકી કે કોઈ બેટા શા માટે કુવામાં પડે છે? ત્યારે પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ કહેવાય એવું નથી, મારી ભૂલ થઈ છે અને મારી તો ભૂલ છે પણ જેને મારી સાથે ભૂલ કરી એ સ્વીકારવા તૈયાર નથી. હું યુવાન છું, મારા લગ્ન નથી થયા અને મારા પેટની અંદર બાળક છે. હવે જગતને હું શું કહું કે આ બાળક કોનું, કેનું નામ મારે દેવું? ત્યારે મૂળદાસે કીધું બેટા જો તારો જીવ બચતો હોય, આ બાળકનો જીવ બચતો હોય તો જગતને કહી દે કે આ બાળક મૂળદાસનું. પછી તો જે લોકો ગુરુજીને પગે લાગવા આવતા હતા એ જ લોકોએ ગુરુજીનો વિરોધ કર્યો, મૂળદાસજીનું અપમાન કર્યું. ગળાની અંદર ખાહડાનો હાર પહેરાવી ગધેડા ઉપર બેસાડીને કાઢ્યા છે. કેવડું અપમાન! પણ આ તો સંત છે, માન અપમાનની એને હેડકી એનું આવે, એની અસર એને ન થાય. ભગવાન જાણે છે કે મૂળદાસ નિર્દોષ છે. જે જામનગરના મહારાજ, એને ખબર પડી કે મૂળદાસ ઉપર આવો કલંક લાગ્યો, કંઠી તોડીને ફેંકી દીધી. ઓળખી ન શીખા. પછી બન્યું એવું કે એક વખત મૂળદાસજી દ્વારિકા જવા માટે નીકળ્યા અને વચમાં જામનગર આવ્યું એટલે થયું લાવને મારા શિષ્યને મળું. પણ અમુક સેવકો હતા એને કહ્યું મહારાજ તમારી કંઠી તો એને તોડીને ફેંકી દીધી છે અને કોઈ કાશીના પંડિતજી આવ્યા છે એનો ગુરુ બનાવ્યા છે. તો પણ મૂળદાસને થયું કે લાવ આને મારા પરિચય આપ. જામનગર મહેલની અંદર ગયા અને મહેલના અંદર જતા આજે એક બિલાડી મરેલી પડી હતી. મૂળદાસજી આવ્યા છે, સમાચાર મળ્યા એટલે પહેલા તો રાજાએ ના પાડી કે કહી દો હું મળવા નહીં આવું. પણ આ તો ગુરુ છે ને, એના મહેલ સુધી પહોંચ્યા. જે નવા ગુરુ હતા એની બાજુમાં બેઠા હતા. મૂળદાસે કીધું એક કામ કર, તારા નવા ગુરુને કહે કે આ મરેલી બિલાડી એને સજીવન કરી દે. નવા ગુરુ હતા તો કાશીના પંડિત હતા, મંત્રચાર કરી શકે, પણ મરેલી બિલાડીને સજીવન કોણ કરી શકે? જેનું મૃત્યુ થયું એ પાછો જીવતો થાય? અસંભવ છે, શક્ય નથી. પણ સંતોની પાસે શક્ય છે. એટલે જે પંડિતજી હતા એને ના પાડી કે હું આ નહીં કરી શકું, મારું કામ નથી જે મૃત્યુ પામ્યા હોય એને જીવતા કરવાનું. ત્યારે મૂળદાસે કીધું કે જો હવે હું તને કરીને બતાવું છું. હાથમાં જલ લીધું, સંકલ્પ કર્યો કે પરમાત્મા મન કર્મ વચનથી ક્યારે મેં ખોટું ન કર્યું હોય તો આ બિલાડી જીવતી થાય. જ્યાં પાણી છાંટ્યું બિલાડી ઊભી થઈને ચાલતી થઈ. આ બધા નજરની સામે બનેલા પરચાઓ. આ સંત છે, આવા સંતો આપણા ભારતમાં.
નથી મફતમાં મળતા એના એ ભૂલ ચૂકવવા પડતા સંતને જય હો સંત પણ રે રામ રામ નથી મફતમાં ક્યા બાત એ નથી મફતમાં મળતા એના નથી મફતમાં મળતા એ જે નથી મફતમાં મળતા એના ભૂલ ચૂકવવા પડતા સંતને કોઈ વેચાણા ભરી બજારે કોઈ તેલ કળામાં તરતા કોઈ વેચાણા ભરી બજારે તેલ કળામાં તરતા કોઈ તેલ કળામાં તરતા અરે કાયા કાપી એક કાજવે દોડતા ભાઈ એ કાયા કાપી કાજવે દોડતા કોઈ દિલ તો એના નો ડરતા સંતને સંત પણ રે રામ રામ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા આ સંતો છે આપણા ભારત વર્ષના કે જેને ચમત્કારો કરીને બતાવ્યા છે અને ભગવાન પણ સંતની પાછળ ચાલે છે, યાદ રાખજો. ભગવાને સ્વયં કીધું છે મારાથી મોટા મારા સંતો છે. મેં સંતન કે પીછે જાઉં જહાં જહાં સંત સિધાવે. જ્યાં જ્યાં સંતો ચાલે ને ભગવાન એની પાછળ પાછળ ચાલે, કારણ એનું ભજન કામ કરે છે, સંતોનું ભજન કામ કરે